દેશના 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૈકી 2 રાજ્યોમાં વિજય અને 2 રાજ્યોમાં વિજય કૂચના કારણે વાંસદા તાલુકા ભાજપ દ્વારા ભાજપના આ વિજયના ફટાકડા ફોડી એકબીજાને તિલક કરી મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવી એક જ ચાલે ભાજપ નારા સાથે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલની આગેવાનીમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી। દેશના 5 રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા તથા પંજાબમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બની સત્તા મેળવવા માટે અનેક પક્ષોએ સ્વતંત્ર કે ગઠબંધન કરી જોર લગાવ્યું। આ 5 રાજ્યના પરિણામો અને તેમાં પણ યુપી વિધાનસભાના પરિણામ પર આખા દેશની વિશેષ નજર હતી અને આજ સવારથી જ લોકો પરિણામ જાણવા માટે ટીવી સામે ગોઠવાયા હતા। બપોર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમિત શાહની ટીમના ભારતીય જનતા પક્ષે વિજય કૂચ કરી રાખી। યુપી વિધાનસભામાં 2/3 અને ઉત્તરાખંડમાં 2/3 બહુમતી સાથે ઝળહળતો વિજય મેળવી સાથે ગોવા તથા મણિપુર વિધાનસભામાં ભાજપ સરકાર બનાવેનું ચિત્ર ઉપસતા વાંસદા તાલુકા ભાજપ દ્વારા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલની આગેવાનીમાં તેમની વિશેષ ઉપસ્થિતિમાં વાંસદા ગ્રામ પંચાયત સામે ફટાકડા ફોડી રાજ તિલક કરી મીઠાઈ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવી એક જ ચાલે ભાજપ ચાલેના નારા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, વાંસદાના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી વિજયોત્સવ મનાવ્યો હતો। નિલેશ કાપડિયા, હિન્દ ટીવી ન્યૂઝ, વાંસદા। રિઝલ્ટ આવતાની સાથે જ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફ જે રીતે લોકોએ મતદારોએ જે ઉત્તર પ્રદેશથી આપણે શરૂઆત કરીએ તો પૂરી બહુમતી સાથે ઉત્તરાખંડ હોય, મણિપુર, ગોવા પણ ભાજપા કબજે કરી રહે એવું લાગે છે। પરંતુ રિઝલ્ટ જોતાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ જે વિશ્વાસ મૂકીને જે આપણે કલ્પના પણ નહીં કરી હતી એવી તાકાત સાથે પૂરી બહુમતી સાથે જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો જીતી જ ગયા છે, પરંતુ હજુ પણ 2 રાજ્યમાં જીતવાની તૈયારી લાગે છે, કટોકટી છે। પરંતુ રિઝલ્ટ જોતાં ભારતીય જનતા પાર્ટી તરફ ફરીવાર નરેન્દ્રભાઈ ઉપર અને અમિત શાહની ટીમ ઉપર જે પ્રજાએ જે ભરોસો મૂકીને જે રીતેનું મતદાન કર્યું અને જે તાકાતથી જે ભાજપને જીતાડી છે, ખરેખર ખૂબ અભિનંદન। ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ બધા જ કાર્યકર્તાઓને અભિનંદન। અને આજે અમે 12:39 બરાબર પ્રદેશની સૂચના મુજબ વિજય ઉત્સવ મનાવવા માટે અહીંયા ફટાકડા ફોડવા માટે બધા સૌ ભેગા થયા છે અને આજથી જ અમારો વિજય ઉત્સવ હશે। હોળી પણ બિલકુલ વિજય ઉત્સવમાં જ ફેરવી દઈશું। વાંસદા ભારતીય જનતા પાર્ટી તાલુકા તરફથી જે રીતેનો આ ઉત્સવ મનાવવા માટે મને પણ નિમંત્રણ મળ્યું હતું અને હું પણ જિલ્લા મથકે જવાના બદલે હું વાંસદા મંડળમાં આવ્યો છું